જામકંડોળાથી આવીશું અને અમારો દીકરો ને અમે 2 આવ્યા છીએ. હા, મારો દીકરો છે એ બીમાર છે અને અમે પટેલ છીએ. અમે બાપુના આશ્રમમાં આવ્યા છીએ અને અમારી દીકરીને અમને બહુ હેરાન કરતા હતા. જમાઈની દીકરી, મોટી દીકરી નિશા ને મોટો જમાઈ હર્ષુ, આ 2 હેરાન કરતા હતા. એટલે અમે અહીં વહી આવ્યા. અમને પૈસા ન આપે, ન ખાવા પીવાનું કાંઈ લઈ આવી દે, કાંઈ ન કરતા. એટલે પછી અમે અહીં વહી આવ્યા. ન આવ્યો તો અમને મારી નાખત. અને પછી અમે આવી આવ્યા અને આના પપ્પા નોકરી કરતા હતા. એ ફંડ હતું બેંકમાં, એ બધું ઉપાડી લીધું. 55 લાખ હતા ફંડમાં. હા, જીબીમાં નોકરી કરતા હતા, એ ઉપાડી લીધું. જમીન વેચી 6 લાખનો વીઘો, 1 કરોડ રૂપિયો એ લઈ ગયા. પણ હા, અને કેશ બધા રોકડા. અને જસાપરમાં મકાન વેચ્યું, એ પૈસા લઈ ગયા. એના લગ્ન કર્યા હતા. એ બાઈ પછી બીમાર હતો એટલે વહી ગઈ. એટલે પછી અમે કંડોળા આવ્યા તો અમને દુઃખી મીંડા કરવા. અમારા મૂળ ગામ કાલસારી અને અહીંયા અમને તેડી આવ્યા ધ્યાન રાખવા કે અમે ત્યાં ધ્યાન રાખશું. આ બધી મિલકત લઈ લીધી એટલે અમને કે વૃદ્ધાશ્રમમાં વયા જાઓ. અમને કઈ દીધું હે પૈસા લઈ લીધા પછી એમ કીધું આ વૃદ્ધાશ્રમમાં વયા જાઓ, અમે નહીં હાંસવી ગયા. એટલે પછી દેતા નહીં, અમને હેરાન કરતા, દુઃખી કરતા, મારી નાખવાનું હતું. એટલે અમે પછી અહીં રહી આવ્યા. અહીંયા કોણ મૂકી ગયું? અમે અમારી રીતે આવ્યા. આમ બાપુને મોબાઈલ જોઈને અમે આવ્યા. કેવું લાગે છે અહીંયા? સારું લાગે. બાપુને ભગવાન સારું કરે, એને શક્તિ આપે, હાજર રાખે. બસ બીજું બાપુને આ સેવા કરવાની શક્તિ આપે ભગવાન. હા.